ભણવાની જિંદગી એવી થઈ ગઈ છે કે શું વાત કરું. જાતે કરવું જાતે રોધવાનું બધું એવું માથે પડ્યું છે. લાખુબાને મારા લાખુબાનું કામ હતું પણ લાખુબા ચો મળે મને. હવે ગોગા મહારાજના મંદિર વાત થઈ હતી હવે ઈકણ બેઠા છે કે નહીં. આ કૂતરોનું પેટ પૂરું કરવું કે મારું કરવું. લાખુબા એ લાખુબા હું શું કીધું હવે બરોબર છે પણ મારે શું કહે તમે ના સ્વસ્તિ ખાઈએ હા ખુશી હોય તો ખાઈએ કે ઓ મારો બેહો હું આ દર્શન કરતા હું મહારાજ. હા હવે હું શું કહું છું હા કે ખાઈ લાયક શું ના સ્વસ્તિ હજી તો વાર છે ખાવાનું રોટલા ઘડ્યા. સ્વસ્તિ હવે ડોસી હોય તો ગળીએ કે ખાવાનું કરી હવે ડોશીનું શું કરશું. હા હવે તમે એવા છો ને હું એવો તો છું. બે એક જેવા જ છીએ આપણે હા આપણે બે આ ડોશી વગર તો તમે હાવ આમ હુકઈને લાકડા જાવ ચમ થઈ જાવ તે તાર શું કરીએ તાને હે તાર શું કરીએ તે શું કરશો આમ કોઈ સોય જોઈ શકે ડોશી સોય જોઈ શકે નહીં હાલ તો છોય જોઈ નહીં એવું છે. હું કાળુબાન વાત કરી દઈ હા કીધું લાખોબાન ચોય હોય તો કીધું કહેજો. બરોબર છે તે એક જગ્યાએ ડોશી છે તે શું તમારા વિચાર શું છે. જોઈએ આપણે છે હવે ડોશી જેવી હોય ડોશી જેવી ડોશી હોય. એવું છે એમ? હા બરોબર તા જાતે રોટલા કરવા તો મટી જાય કે વાત સાચી છે હો હા વાત સાચી એટલે જો તમારી ઈચ્છા હોય તો આપણે આ મહારાજના દર્શન કરીને જોવા હાટું જઈએ. એવડો તને જતાઈએ હા અને પેલા કરિયાણું લાવવું છે કે નહીં. ઓહો લાંબાનું છે કડિયાળ પેલું હા ઓહો તો એ કાકાને તો કરિયાણું લેવા જવાનું સાજી મારે. એવું છે હવે હજી રોટલા બાકી છે.